રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ કે કઈ જગ્યાએ વરસાદને લઈ કેવી પરિસ્થિતિ છે કારણ કે આગામી સમયમાં પણ આ જ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરીએ રાજુલામાં 10.79 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તમામ જિલ્લા વાઇઝ આપણે વાત કરીશું કે ક્યાં કેવી પરિસ્થિતિ છે। ધારીની વાત કરવામાં આવે તો ધારીમાં 9.21 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તમામ જગ્યાએ મેઘમહેર જોવા મળી રહી છે। ખાંભાની વાત કરવામાં આવે તો ખાંભામાં 6.21 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વાત કરીએ સુબીરમાં 5.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો તમામ જે વિસ્તારો છે ત્યાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। આગળ વાત કરીએ હવે સાવરકુંડલા વિશે। સાવરકુંડલામાં 5.04 ઇંચ જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। અને જો જાફરાબાદની વાત કરવામાં આવે કે જાફરાબાદની કેવી પરિસ્થિતિ છે તો વરસાદને લઈ જાફરાબાદમાં 5 ઇંચ જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। અને હવે વાત કરીએ વિજયનગર વિશે તો વિજયનગરમાં 4.49 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો તમામ જગ્યાએ વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે બગસરાની તો બગસરામાં 4.29 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અને આગળ જો વાત કરવામાં આવે લીલિયાની તો લીલિયામાં પણ 4.21 ઇંચ સુધીનો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। વરસાદી આંકડા સામે આવી રહ્યા છે। હવે વાત કરવામાં આવે ઉનાની તો ઉનામાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉનામાં 4.21 ઇંચનો આંકડો સામે આવી રહ્યો છે। તમામ જગ્યાએ મેઘમહેર વરસાદી આંકડા સામે આવી રહ્યા છે। જેસરની જો વાત કરવામાં આવે તો જેસરમાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે।